નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ ધોરણ 9, 10, 11 કે પછી 12માં ભણો છો, આજનો વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે. તમને મજા આવશે કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારા ફાયદાની વાત છે. ગવર્મેન્ટે એટલે કે ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. હવે તમારી જે પ્રથમ પરીક્ષા આવશે, બીજી પરીક્ષા આવશે, વાર્ષિક પરીક્ષા આવશે કે પછી તમે બોર્ડની પરીક્ષા આપશો, તમે 9થી લઈને 12માં કોઈ પણ ધોરણમાં હશો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રમાણે પેપર સ્ટાઇલ આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લેજો. સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે વિદ્યાર્થી મિત્રો એ પણ હું તમને જણાવું છું. જો તમે ધોરણ 9માં ભણતા હશો, 11માં ભણતા હશો અથવા તો વિદ્યાર્થી મિત્રો 10માં કે 12માં હશો, તમારે જે હવે આવતા મહિને પ્રથમ પરીક્ષા આવશે એમાં વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પહેલા 20% આવતા હતા ને હવે કેટલા ટકા આવશે? 30%. 10માં અને 12માં તો 30% જ આવતા હતા, પણ 9માં અને 11માં પણ વિદ્યાર્થી મિત્રો એનો મતલબ કે જે તમારું 50 માર્ક્સનું પેપર હશે પ્રથમ પરીક્ષાનું, એમાં પહેલા 10 માર્ક્સના હેતુલક્ષી આવતા હતા, હવે વિદ્યાર્થી મિત્રો 15 માર્ક્સના હેતુલક્ષી આવશે. આનાથી તો તમને એટલો બધો ફાયદો નહીં થાય, પણ બીજો અગત્યનો સૌથી મોટો ફાયદો કયો થશે ખબર છે વિદ્યાર્થી મિત્રો? 80% તો તમને ખબર પડી જશે કે તમારા 2, 3, 4 માર્ક્સના આવશે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો આ ચેન્જ. અહીંયા તમે જોઈ શકો છો કે જે વર્ણનાત્મક પ્રશ્નો હશે એટલે કે 2, 3, 4 માર્ક્સના પ્રશ્નો, એમાં અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો તમને શું આપવામાં આવતો હતો? આંતરિક વિકલ્પ આપવામાં આવતો હતો. હું તમને બતાવીશ, અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે કે તમને વિદ્યાર્થી મિત્રો એમ કીધેલું હોય કે 5મો ક્વેશ્ચન છે ને એના અથવામાં બીજો 5મો ક્વેશ્ચન આપેલો હોય, એ બંનેમાંથી તમારે એક ક્વેશ્ચન લખવાનો. હવે વિદ્યાર્થી મિત્રોમાં નુકસાન શું થાય? તમને બંને ક્વેશ્ચન આવડતા હોય તો પણ તમને એકના જ માર્ક્સ મળશે, પણ હવે વિદ્યાર્થી મિત્રો શું થશે? જે તમારા વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડીમાં તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આવશે. એટલે તમને પહેલાથી જ કહી દીધું હશે કે 8માંથી કોઈ પણ 5 પ્રશ્નો લખો, 6માંથી કોઈ પણ 4 પ્રશ્નો લખો, એનાથી તમે કોઈ પણ 4 પ્રશ્ન લખી શકશો. તો તમને 1-2 પ્રશ્નો નહીં આવડતા હોય તો પણ વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકશો બધા જ વિષયમાં. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સમાજ, અંગ્રેજી, હિન્દી 10માં, 12માં પણ તમે નામાના મૂળ તત્વ તમારું સાયન્સમાં હોય, કોમર્સમાં હોય, આર્ટ્સમાં હોય, દરેકમાં લાગુ પડશે. અહીંયા હું તમને થોડીક ગણિત વિશે વાત કરી દઉં કે કેવા પ્રકારનું પેપર આવશે. અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્ર છે. સૌથી પહેલા તો તમને ખબર જ છે કે આપણી એક્ઝામમાં 1 થી લઈને 6 ચેપ્ટર આવશે અને એનું વેટેજ પણ તમે જોઈ શકો છો. પહેલું ચેપ્ટર 10 માર્ક્સનું છે, બીજા ચેપ્ટરનું વેટેજ 12 માર્ક્સનું છે, આ છઠ્ઠા ચેપ્ટરનું વેટેજ 12 માર્ક્સનું છે. તો આ 3 ચેપ્ટરના વેટેજ વિદ્યાર્થી મિત્રો 30 થી 34 માર્ક્સનું થઈ જાય છે. તો આ 3 ચેપ્ટર તમારે બહુ જ વ્યવસ્થિત કરવાના, બરાબર. એના પછી અહીંયા તમે જોઈ શકો છો મેં તમને કીધું એ પ્રમાણે જે તમારું હેતુલક્ષી છે વિદ્યાર્થી મિત્રો, એ હેતુલક્ષી કેટલા માર્ક્સનું આવશે? 15 માર્ક્સનું આવશે. એના પછી 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 4 માર્ક્સના પ્રશ્નો આ પ્રમાણે આવશે, બરાબર. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો જે તમારું 15 માર્ક્સનું હેતુલક્ષી છે એમાં પણ અહીંયા તમે જો 1 થી 4 વિકલ્પ આવશે, એના પછી 4 ખાલી જગ્યા આવશે, એના પછી 3 ખરા ખોટા આવશે, 2 એક વાક્યમાં આવશે અને 2 જોડકા આવશે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 15 માર્ક્સનું તમારું સેક્શન એ રેડી થશે. અને આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, એમાં પણ પ્રોપર આ ફોર્મેટ જ રહેશે. સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડીમાં પણ જો 9માંથી કોઈ પણ 6 પ્રશ્ન લખવાના. એનો મતલબ કે તમને 3 પ્રશ્ન નહીં આવડતા હોય ને તો પણ તમે 12માંથી 12 માર્ક્સ લાવી શકો. સેક્શન સીમાં પણ તમારે 8માંથી 5 પ્રશ્ન લખવાના છે અને સેક્શન ડીમાં 3માંથી 2 પ્રશ્ન લખવાના. એટલે કે તમને 33મા નંબરનો, 34મા નંબરનો અને 35મા નંબરનો આ 3 પ્રશ્નો આપેલા હોય. તમે કહેશો સર મને 34મો નથી પ્રશ્ન આવડતો, એનો મતલબ તમે 33મો અને 35મો લખશો તો પણ તમને 4 દુ 8 માર્ક્સ કમ્પ્લીટ મળી જશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આ એક જબરજસ્ત બેનિફિટ થશે. નેક્સ્ટ વિડીયો આપણે બનાવીશું, આખું પ્રશ્નપત્ર પણ આવશે, સ્વાધ્યાયપત્રનું સોલ્યુશન પર કરાવીશું તમને, બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ કઈ સોલ્યુશન સાથે. તો તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આ ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે. તમે 9 થી 12માં કોઈ પણ ધોરણમાં ભણતા હોય તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. થેન્ક યુ સો મચ.